વિશ્વાબેન પટોડી. અમે મોટા મવામાં રહીએ છીએ અને અમારી સમસ્યા એ છે કે બહારના રોડ તો થયા પણ અંદરના રોડ 12 વર્ષથી થયા નથી. અમે દર ચોમાસે આ સિચ્યુએશનને ફેસ કરીએ છીએ અને રાતના પણ લેડીઝને આવવું પડે. અમારા ઘરમાં પણ કોઈ જેન્ટ્સ નથી. રાતના અમારે કોઈ ફંક્શનમાં જવું પડે, આવવું પડે તો કોઈ અમને ઊભું કરવા વાળું ન હોય એટલી વાર અમે લપસીએ છીએ અહીંથી. અને અમારા છોકરાઓ પણ સ્કૂલેથી આવે છે તો સ્કૂટરના યુનિફોર્મ સહિત લપસે છે. ક્યારેક કોઈ ફંક્શનમાં જવું હોય, નવા કપડાં પહેર્યા હોય તો ત્યાંથી નીકળાતું નથી. ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા વૃદ્ધો હોય તો એને પણ તકલીફ પડે છે અને ચાલીને પણ જવાતું નથી. એમાં પણ પગ લસરી જાય છે. એક પણ આટલી કેડી પણ નથી કે જ્યાંથી અમે ચાલી શકીએ. ક્યાં આ વોર્ડ નંબરમાં રહો છો અને આ સ્થાનિક તમારા કોર્પોરેટર કોણ છે અને એમનો જાણ કરી શકો ક્યારે? અમે ઘણી વખત કમ્પ્લેન કરી છે, રિટર્નમાં પણ કરી છે અને ફરી આજે પણ લખી દીધી છે. કોણ છે કોર્પોરેટર? 11 નંબરનો વોર્ડ છે અમારો. કોર્પોરેટર રમેશભાઈ મૌડીના છે. અને હવે આજે અનોખો વિરોધ કર્યો છે. કઈ રીતનો તમારો વિરોધ છે? તમે કારણ કે જે રીતે પૂજા કરી છે. હવે અમે રેગ્યુલર બધા ટેક્સ પેયર છીએ. અમે બધા ટેક્સ પણ રેગ્યુલર ભરી છે. બધા વેરા અમે નિયમિત ભરીએ છીએ. તો હવે અમને રોડ થઈ જવા જોઈએ. આજે તમે વિરોધ કર્યો તે અનોખો વિરોધ છે. રોડની પૂજા કરીને રોડની આપણે ગમે એ વસ્તુ દેવતાઓની પૂજા કરીએ તો પણ આપણને કંઈક ને કંઈક એનું રક્ષણ મળે છે. તો સામે અમારે રોડની પ્રાર્થના કરવી પડે કે હે ભગવાન અમને કઈ અહીંથી પાડતો નહીં, બચાવી લેજે. એટલે એવરી ટાઈમ અમારે આ રીતની પ્રેયર કરવી પડે છે. મારું નામ દીપ્તિ પરસાણા છે. હું વોર્ડ નંબર 11 માં હરિઓમ પાર્ક સોસાયટીમાં રહું છું અને અમારા કોર્પોરેટરનું નામ નીલુબેન જાદવ છે. નામ યાદ રાખવું નથી. શાસક નીલુબેન જાદવ છે પણ છતાંય કેવું પડે છે વર્ષમાં એકવાર ભગવાને નગર યાત્રા કરવા નીકળે છે પણ આ લોકો એવા છે કે એનો સમયગાળો પૂરો થાય ને તો પણ એકવાર એના હોડમાં ઈ લોકો જોવા આવતા નથી કે મારા એરિયામાં કેટલું આવે છે. ઈ લોકો ઈ જોવાનો એને ટાઈમ નથી. અને અમે લોકો સોસાયટી વાળા અંદર ગાડી પણ લઈ આવતા નથી. બહાર ગાડી રાખીએ છીએ અને ગાડી લઈ આવી તો ચોટી જાય છે રસ્તામાં અને ક્રેનથી બહાર કાઢવી પડે છે. કેટલા રહીશો અહીં રહે છે? કેવી તકલીફો પડે છે? અમે 10 થી 12 રહીશોના અમારા મકાન છે. સોસાયટી નાની છે પણ છતાં ચાલવા માટે કેડી પણ નથી અને એક્ટિવા ચાલી શકે એવું પણ રસ્તો નથી. ગાડી તો પોસિબલ જ નથી. બહાર રાખીને આવી છે. રોજે જેન્ટ્સ તેના કામ માટે જાય છે તો તે લોકો ચાલીને જાય છે. આ બાબતે અગાઉ રજૂઆત કરી હતી? આ બાબતે કેટલી વાર સોસાયટી વાળા અમે બધાએ રાઇટિંગ કમ્પ્લેન દીધી છે પણ તો એ લોકો કોઈ જોવા પણ આવતા નથી. આજે વિરોધ કર્યો છે. કઈ રીતનો વિરોધ? આજે અમે વિરોધ કર્યો છે. અમે શ્રીફળ લઈ આવ્યા, અમે અગરબત્તી કરી, દીવા કરી, રોડ ઉપર અમે પ્રાર્થના કરી છે કે અમારા ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધો છે, એ કોઈ આ રોડ ઉપર પડે નહીં. એટલા માટે અમે ઈ પ્રકારનો અમે વિરોધ કર્યો છે. થાળી વગાડી છે, ચમચી વગાડી છે. હવે જો આટલું સાંભળી અને આટલું જો ઈ સાંભળી ઈ લોકો જોવા આવે તો સારી વાત છે.